ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદને કારણે વડોદરાના આજવા સરોવરનું જે જળસ્તર છે તે સતત વધી રહ્યું છે અને જળસ્તર છે તેને મેન્ટેન કરવા માટે જે પાણી છે તે વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને અત્યારે સીધા દ્રશ્યો તમને બતાવીશું। કાલાઘોડા બ્રિજ નજીકના દ્રશ્યો છે અને જોઈ શકાય છે કે વિશ્વામિત્રી નદીનું રૌદ્ર સ્વરૂપ જે છે તે જોવા મળી રહ્યું છે। સામાન્ય નાગરિક એક નજરે વિશ્વામિત્રી નદીને જુએ તો તે ડરી જાય એવા પ્રકારના દ્રશ્યો જે છે અત્યારે ન્યૂઝ 18 ગુજરાતીના કેમેરામાં તમે જોઈ શકો છો। બીજી વાત કરીએ તો આજવા સરોવરની સપાટી 212.15 ફૂટે પહોંચી છે અને આ સપાટી જે છે તેને મેન્ટેન કરવા માટે જ આજવા સરોવરમાંથી વિશ્વામિત્રીમાં પાણી જે છે તે છોડવામાં આવી રહ્યું છે। આજવા સરોવરના 62 જેટલા દરવાજા જે છે તે ખોલવામાં આવ્યા છે। અત્યારે તમે આ ભયાવહ દ્રશ્યો જોઈ રહ્યા છો કે વિશ્વામિત્રી નદીના દ્રશ્યો છે અને વિશ્વામિત્રી નદી જે છે તે 26 ફૂટે પોતાની જે ભયાવહ સ્થિતિ છે તેના પર પહોંચી જતી હોય છે। ત્યારે અત્યારે જળસ્તરની વાત કરીએ વિશ્વામિત્રી નદીનું તો 27.72 ફૂટે વિશ્વામિત્રી નદી જે છે તે વહી રહી છે। બીજી વાત કરીએ તો વિશ્વામિત્રી નદીની સપાટી વધતાની સાથે જ આ જે બ્રિજ તમે સામે જોઈ રહ્યા છો ત્યાં પોલીસનો બંદોબસ્ત જે છે તે ગોઠવી દેવામાં આવ્યો છે અને કાલાઘોડા બ્રિજ પર લોકો નદી જોવા માટે ન આવે તેના માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયા છે। તો વડોદરા મહાનગરપાલિકાની કેટલીક જે ટીમો છે તેને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવતાની સાથે જ જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ફરી વળ્યા છે અને અનેક એવા વિસ્તારો છે કે જ્યાં સ્લમ એરિયા આવેલો છે ત્યાંથી જે સ્થાનિક લોકો હોય છે તેમનું રેસ્ક્યુ કરવાની પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવી છે અને મોટી માત્રામાં જે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો છે તેમને અત્યારે અન્ય સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદને કારણે વડોદરાના આજવા સરોવરનું જે જળસ્તર છે તે સતત વધી રહ્યું છે અને જળસ્તર છે તેને મેન્ટેન કરવા માટે જે પાણી છે તે વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને અત્યારે સીધા દ્રશ્યો તમને બતાવીશું। કાલાઘોડા બ્રિજ નજીકના દ્રશ્યો છે અને જોઈ શકાય છે કે વિશ્વામિત્રી નદીનું રૌદ્ર સ્વરૂપ જે છે તે જોવા મળી રહ્યું છે। સામાન્ય નાગરિક એક નજરે વિશ્વામિત્રી નદીને જુએ તો તે ડરી જાય એવા પ્રકારના દ્રશ્યો જે છે અત્યારે ન્યૂઝ 18 ગુજરાતીના કેમેરામાં તમે જોઈ શકો છો। બીજી વાત કરીએ તો આજવા સરોવરની સપાટી 212.15 ફૂટે પહોંચી છે અને આ સપાટી જે છે તેને મેન્ટેન કરવા માટે જ આજવા સરોવરમાંથી વિશ્વામિત્રીમાં પાણી જે છે તે છોડવામાં આવી રહ્યું છે। આજવા સરોવરના 62 જેટલા દરવાજા જે છે તે ખોલવામાં આવ્યા છે। અત્યારે તમે આ ભયાવહ દ્રશ્યો જોઈ રહ્યા છો કે વિશ્વામિત્રી નદીના દ્રશ્યો છે અને વિશ્વામિત્રી નદી જે છે તે 26 ફૂટે પોતાની જે ભયાવહ સ્થિતિ છે તેના પર પહોંચી જતી હોય છે। ત્યારે અત્યારે જળસ્તરની વાત કરીએ વિશ્વામિત્રી નદીનું તો 27.72 ફૂટે વિશ્વામિત્રી નદી જે છે તે વહી રહી છે। બીજી વાત કરીએ તો વિશ્વામિત્રી નદીની સપાટી વધતાની સાથે જ આ જે બ્રિજ તમે સામે જોઈ રહ્યા છો ત્યાં પોલીસનો બંદોબસ્ત જે છે તે ગોઠવી દેવામાં આવ્યો છે અને કાલાઘોડા બ્રિજ પર લોકો નદી જોવા માટે ન આવે તેના માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયા છે। તો વડોદરા મહાનગરપાલિકાની કેટલીક જે ટીમો છે તેને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવતાની સાથે જ જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ફરી વળ્યા છે અને અનેક એવા વિસ્તારો છે કે જ્યાં સ્લમ એરિયા આવેલો છે ત્યાંથી જે સ્થાનિક લોકો હોય છે તેમનું રેસ્ક્યુ કરવાની પ્રક્રિયા જે છે તે હાથ ધરવામાં આવી છે અને મોટી માત્રામાં જે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો છે તેમને અત્યારે અન્ય સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા।